મિત્રો, કેવી ઠંડી ઠંડી બહુ પડે છે ને? હા, ઠંડી પડે તો કઈ ઋતુ આવી કહેવાય? શિયાળો કહેવાય હે ને? અત્યારે તો ઠંડીની સિઝન ચાલે છે હે. તો શિયાળામાં આપણે શું કરીએ? તાપણું કરીએ. શું કરીએ શિયાળામાં? આપણને શું લાગે? ઠંડી ઠંડી લાગે ને હે? અને ઠંડી લાગે તો શું કરવું પડે? સ્વેટર પહેરવું પડે. શું કરવું પડે? આપણે શું પહેરવું પડે? સ્વેટર પહેરવું પડે ને ઠંડીમાં. હા, પછી હાથમાં શું પહેરીએ? ગ્લોવ્સ પહેરીએ, મોજા પહેરીએ હે ને? ઠંડી લાગે તો બધું પહેરવું પડે ને, નહીં તો પછી શું થાય? શરદી થઈ જાય, બીમાર થવાય. બરાબર ને? ચાલો ઠંડી ચાલે એના વિશે વાત કરીએ છીએ. બરાબર? એટલે આપણે આપણો આલ્ફાબેટ આજનો લખાઈ જાય પછી આપણે થોડી ઋતુઓ વિશે ચર્ચા કરીશું આજે. શેના વિશે? ઋતુઓ વિશે. પણ ક્યારે? આપણે આપણી બુકમાં લખાઈ જાય પછી. બરાબર ને? પહેલા આપણે ચલો દરેક તમારી બુક કાઢી દો. એબીસી બુક 2. ચલો આપણી એબીસી બુક 2. બરાબર? ચલો કાઢી દો. આજે લખવાનું છે આપણે આગળના વિડીયોમાં કયો આલ્ફાબેટ લખેલો ખ્યાલ છે ને ભાઈ? કયો લખ્યો તો? આઈ હે ને? પછી બધી વાત કરેલી આપણે, બહુ બધી વાતો કરેલી છે ને? વાત કરેલી, બહુ બધી વાતો કરેલી ને? ચલો આઈ પછી જે શું આવશે? જે ફોર જોકર. પણ આ શેમાં લખવાનું છે? બુકમાં. સમજ પડી? આજે આપણે બુકમાં જ લખવાનું છે, કારણ કે નોટમાં આપણે જે લખાઈ ગયું છે ભાઈ. બરાબર ને? એટલે આજે આપણે લખીશું બુકમાં જે લખીશું. તમારે શું કરવાનું રહેશે? આપણે બુક ખોલવી પડશે ને. બુક લઈ લો, પેન્સિલ લઈ લો, ઇરેઝર લઈ લો, રબર. બરાબર? ચલો ખ્યાલ આવી ગયો? આજે આપણે લખવાનું છે જે. બરાબર? તો તમે તમારી બુકને એવું ખોલી તૈયાર થઈ રેડી થઈ જાઓ. પછી આજે આપણે ઋતુઓ વિશે વાત કરીશું. સરસ મજાનો શિયાળાની ઋતુ છે, ઠંડી ઠંડી થઈને આપણે આગળ ચર્ચા કરીશું. એક ઋતુ વિશે નહીં, બધી ઋતુ વિશે વાત કરીશું. બરાબર?
ચલો ભાઈ, એમની લાઈન થઈ ગઈ છે. જે ફોર જોકર, બરાબર. કેપિટલ લેટરમાં અલગ જે આવતો હતો અને સ્મોલ લેટરમાં પણ અલગ જે આવે છે એની માહિતી તમને આગળના વિડીયોમાં મળી ગઈ છે. આગળ આપણે એ વિડીયોમાં તમે જોયું જ હશે કે કેપિટલ જે મેં તમને બંને જે લખીને બતાવેલા અહીંયા, બરાબર ને. તો એક જે છે કેપિટલ આ રીતે થશે અને સ્મોલ બિંદી વાળો આવશે માથા ઉપર એને ડોટ. પ્લસ બીજી વસ્તુ કે એને 3 લાઈનમાં લખાય છે. કેપિટલ એટલે 3 અને આ બી 3 માં પણ વાદળીથી લાલમાં જશે. ક્યાં જશે? વાદળીથી લાલમાં, બરાબર ને. બરાબર. જે બોલો અને લખો. કેપિટલ અને સ્મોલ બંને. ખ્યાલ આવ્યો? તમને કેપિટલનો બી ખ્યાલ છે, સ્મોલની પણ તમને સમજ છે જ. આઈ હોપ કે તમને ખબર પડી જશે, કારણ કે આપણે કેપિટલ છે ને સ્મોલ છે, કારણ કે આ વસ્તુ આપણે આગળ શીખી ગયેલા છીએ, બરાબર. પણ આપણે બુકમાં લખવાનું છે એટલે બંને આપણે કમ્પ્લીટ કરવાની છે. આપણે બુકમાં પણ લખવું પડે અને નોટમાં પણ લખવું પડે, બરાબર ને. ચલો, જે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. વાદળીથી લાલ છે. કઈ છે? વાદળીથી લાલ. વાદળીથી લાલ, બરાબર. હવે તમને ખ્યાલ આવી જ ગયો છે, ખ્યાલ આવી જ ગયો છે ને કે અહીંયા કેપિટલથી લખીએ, અહીંયા સ્મોલ. ચલો, આ તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે આ જે લખવાનો છે. પણ ઘણા વિદ્યાર્થી હજી પણ લાઈનની બહાર જાય છે. શું કરે છે? આપણે જે લાઈન હોય છે એની બહારના લેટરો આવી જાય છે ઘણા વિદ્યાર્થી વર્કશીટમાં, બરાબર. તો એટલે જ અમે તમને કહીએ છીએ કે હું તમને 2 વાર લખાવું છું. એક લેટર આપણે 2 વાર લખીએ છીએ. પ્લસ તમને એ જ કહું છું કે તમે ઘરે પણ બીજી એક્સ્ટ્રા નોટમાં પ્રેક્ટિસ કરો. બધા લેટરની પ્રેક્ટિસ જેવું છે, પણ એમાં એમ છે, ડબલ્યુ છે, બરાબર. કોઈ એવા અમુક લેટર આવતા હોય તો એ તમને કદાચ શીખવામાં થોડી તકલીફ પડતી હોય તો એ તમે બીજી એક્સ્ટ્રા નોટમાં એની પ્રેક્ટિસ કરો. શું કરશો તો આવડશે, કારણ કે તમારી વર્કશીટમાં લખાઈને આવે છે, બરાબર. અમે ઘણી વાર જોઈએ એમાં એમ છે, ડબલ્યુ છે, બરાબર. એ અમુક લેટરમાં છોકરાનું થોડી ઘણી પ્રોબ્લેમ થાય, પણ એ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન પણ છે. અને એનું સોલ્યુશન એમ છે કે ભાઈ પ્રેક્ટિસ કરો. સમજ પડી? શું કરવાનું છે? પ્રેક્ટિસ, બરાબર. કોઈ બી આપણને કોઈ બી વસ્તુ હોય, લેટર હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સ્પેલિંગ હોય, બરાબર. આ ધોરણમાં નહીં, આગળના ધોરણમાં ગમે ત્યાં તમે જાઓ છો ત્યારે આપણને ગમે તે વસ્તુની પ્રોબ્લેમ હોય કે વસ્તુ આપણને ના આવડતી હોય તો આપણે શું કરીએ? 1 વાર શીખીએ, 2 વાર શીખીએ, 3 વાર શીખીએ, આવડી જ જાય. શું આવડી જ જાય? એવું કંઈ છે નહીં કે ના જ આવડે કોઈ વસ્તુ આપણને. સમજ્યા પડી? એટલે જો તમને પ્રોબ્લેમ થતી હોય કોઈ હજી તમે નાના છો, આપણે લેટર આવે છે, બરાબર. પણ આ વસ્તુ દિમાગમાં યાદ રાખવાની, ફિટ કરી લેવાની. તમે આ ધોરણમાંથી કદાચ બીજા ધોરણમાં જાઓ તો પણ કે કદાચ આપણને જે વસ્તુમાં તકલીફ પડતી હોય, સ્પેલિંગ, નંબરિંગ, કોઈ મતલબ સ્પેલિંગો લખવાના હોય, અંકના નંબર લખી જ 1 2 3 એના સ્પેલિંગ હોય, આ તે કંઈ બી, બરાબર. તો કોઈ બી સબ્જેક્ટ હોય, હું તો એક જ વસ્તુ કહું, પણ એમાં એક જ વસ્તુ કે જેમાં આપણને તકલીફ પડે છે એની થોડી વધારે પ્રેક્ટિસ કરવાની, બરાબર. જે આવડે છે એને 1 2 વાર વાંચો, રોજ 1 2 વાર તો એને બી વાંચવાનું, નહીં તો પછી જે આવડતું છે એ તમે ભૂલી જશો પાછા, બરાબર. પણ તો તમને જો એમ, ડબલ્યુ એવા કોઈ અઘરા લેટર આવતા હોય તમને લખવામાં પ્રોબ્લેમ થતી હોય તો એક્સ્ટ્રા નોટમાં બેસી જવાનું લખવા. ડુ પ્રેક્ટિસ, લખવાનું, બરાબર. એટલે પ્લીઝ લખતી વખતે ધ્યાન રાખો,
કારણ કે તમે લાઈનની બહાર નીકળે છે લેટર તો ગંદુ લાગે, બરાબર. પ્લસ આપણે માર્ક્સ કપાઈ જાય, એ બધી વસ્તુનું ધ્યાનમાં રાખવાની છે, બરાબર. લખવા ખાતર વર્કશીટ લખીને આપવાની નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચલો હવે જે પર જોકર, બરાબર. જોકર લખો છો તમે, બરાબર. જોકર છે. જોકરને શું કહીએ? જોકર પણ કહેવાય અને વિદૂષક પણ કહેવાય. જોકરને જોકર પણ કહેવાય અને વિદૂષક પણ કહેવાય, બરાબર. અલગ અલગ અહીંયા લાલ કરી હોય, કોઈ આંખો કાળી કરી હોય, ગાલ લાલ કર્યા હોય ને બધું ચીતર્યું હોય, મોં પર બધું પેઇન્ટિંગ કર્યું હોય ને, ખબર પડી? એ વિદૂષક એટલે જોકરની. આપણે બી કોઈ છોકરાઓ કંઈક બધું કરે, તમને કંઈક કલરમાં લાગે કે આ જો તારું મોં જોકર જેવું લાગે છે, આપણે કહીએ છીએ ને બધાને. તમારા ફ્રેન્ડ્સે ગમાં રમતા હોય, ચલો કંઈક ડ્રોઈંગ કરતા હોય, કલર આમ લગી ગયો હોય તો તારે તો જોકર જેવું થઈ ગયું છે. જોકર એટલે વિદૂષક, જે મોઢા પર પેઇન્ટિંગ કરે, અલગ અલગ બધા કપડાં પહેરે, બધા મિક્સ ડિઝાઇનવાળા હોય, બરાબર. એનો અલગ જ હોય કપડાં, એનો ડ્રેસ જ છે જોકરનો અલગ, બરાબર. બીજું છે જે ફોર જગ. શું? જગ. ઓકે, તો જગને આપણે શું કહીએ છીએ? જગને આપણે જગ જ કહીએ છીએ, બરાબર. જગ એટલે જગ, બરાબર. એક વસ્તુ અહીંયા ધ્યાન, શું? જગ એટલે જગ જે આપણે હવે બસ. હવે તમારે મેં અત્યારે બે જ લખ્યા છે, બીજા હું કંઈ ચિત્ર લખતી નથી. ઓલરેડી આપણે આગળ બધું શીખી ગયેલા છીએ. ઓકે, ચલો હવે લખીશું આપણે જે ફોર જોકર. પણ કઈ લાઈનમાં? વાદળીથી લાલ. કઈ લાઈનમાં આવશે? વાદળી વાદળી લાલ. વાદળી વાદળી લાલ મતલબ પિંક કલર છે. તમારે પિંક જ હોય, પણ હું લાલ કહું છું, તમને ખ્યાલ આવે કે લાલ એટલે જેવું, પણ આને પિંક કલર છે, ગુલાબી, લાલ નથી. તમારે જેવો પિંક ટાઈપની જ લાઈન હશે ફોર લાઈનમાં ઇંગ્લિશમાં, બરાબર. એટલે લાઈનનું ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થી મોટી લાઈનમાં હોય ને આ વચ્ચે એમાં લખી નાખે છે, બરાબર. એવું ના બને એવું ધ્યાન રાખજો. ચલો આપણે લખીશું જે ફોર જોકર. જોકર એટલે જોકર. જે ફોર જોકર. જોકર એટલે જોકર. અને હું આટલી વખત તમને દરેક વિડીયોમાં ધ્યાન દોરું છું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, આપણને વર્કશીટમાં આ રીતે નમૂનો આપ્યો જ છે. તમને શાળામાંથી સ્કૂલમાંથી જે વર્કશીટ મળે છે લખવા માટે, તો કઈ રીતે લખવાનું છે એનો નમૂનો ઉપર પણ હોય જ છે. એટલે હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વર્કશીટ લખો ત્યારે ઉપરની લાઈન જે લખી છપાઈને આવી હોય એ લાઈન લઈને જોઈ લેવાની કે ભાઈ ક્યાંથી ક્યાં લાઈન જાય છે. કદાચ કોઈ તમે વિડીયો કોઈ ના જોયો હોય, કદાચ એક બે વાર લખ્યા પછી પ્રેક્ટિસ ના કરી તો ભૂલી ગયા હોય લાઈન, બરાબર. પણ તમે જ્યારે વર્કશીટ પકડો છો ત્યારે ઉપર તમને બધામાં નમૂનો આપેલો છે કે બ્લુથી લાલ, બ્લુથી રેડ, મતલબ વાદળથી લાલમાં લખવાનું છે, લાલથી વાદળી, એ લેટર તમારે લાઈનમાં લખેલો જ હોય છે, બરાબર. એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું અને એ પ્રમાણે જ લખાણ હોવું જોઈએ, બરાબર. અને સારા અક્ષરે. જે ફોર જોકર. જોકર એટલે જોકર. જે ફોર જોકર. જોકર એટલે જોકર.
ખ્યાલ આવ્યો? આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે જેમાં, કે જે ફોર જગ થાય, જોકર થાય, જેમ થાય, થાય ને? J for જોકર. અને કદાચ તમે J for જીપ પણ બોલી શકો છો. એ વસ્તુ મેં ત્યારે આપણે કેપિટલ લેટર ચાલતા ત્યારે પણ તમને કહ્યું. જીપ જે શબ્દ છે એ વાહનોનું નામ છે, એમાં જીપ આવે છે પણ એનો પહેલો લેટર જે થી ચાલુ થાય છે, બરાબર? તો તમે જીપ પણ બોલી શકો છો, પણ બધું અહીંયા લખવા બેસે તો આપણને એટલો સમય નથી. અને બીજું કે આમાં હું તમને બધા શીખવાડું છું, બરાબર? પણ હું તમને કંઈ પણ દઉં છું કે ભાઈ આ આલ્ફાબેટ આવે, આ આલ્ફાબેટની અંદર આ ચિત્ર આવે, તો અહીંયા મેં જીપનું ચિત્ર લખ્યું નથી, બરાબર? પણ એનો સ્પેલિંગ છે ZEEP જીપ થશે. એ પણ શેનાથી ચાલુ થાય છે? જે, બરાબર? એટલે તમે જીપ પણ બોલી શકો છો. જીપ, નોટ જીપ. જીપને આપણે જીપ કહીએ છીએ, વાહનમાં આવે. શેમાં? જીપ શું છે? વાહન છે. ખબર છે? વ્હીકલ વાહનના નામમાં આવે છે, બરાબર? તો એને આપણે જીપ, અને જીભ કહીએ તો ટંગ, જીભ થઈ જાય. અને જીપ એટલે વાહનનું નામ છે. હવે ઓછી જોવા મળે છે, ક્યાંક ક્યાંક જોવા મળે છે. અને આ વસ્તુ મેં તમને કહ્યું હતું, ભાઈ તમે દેશી હિસાબમાં વાહનના નામ ખોલશો એમાં તમને જીપ જોવા મળશે, બરાબર? કોઈ જૂની પિક્ચર હોય, ફિલ્મ જોતા હોય તમે, જૂની ફિલ્મોમાં પણ પોલીસ પાસે જીપ હોય છે. પહેલાં પોલીસ હોય ને એ લોકો જીપ જ વાપરતા હતા, બરાબર? એટલે તમે કોઈ જૂના પિક્ચરો, જૂની ફિલ્મો એ જોઈ, એમાં પોલીસ સ્ટેશનમાં એવી જીપ વાપરે તો તમે કદાચ જોઈ, એને જીપ કહેવાય. ઓપન બી હોય છે, બરાબર? ચલો વાહનનો વાત મૂકી. જે ફોર જોકર. જે ફોર જોકર. જોકર એટલે જોકર. જે ફોર જેમ. જેમ બી બોલે ને રોટલી પર લગાવી ખાવાનું, બરાબર? ચલો. જે ફોર જગ. જગ એટલે જગ. તમને ચાર્ટમાં જગ દેખાય છે અહીંયા, બરાબર? જગ જે પાણી, શરબત એના માટે ઉપયોગમાં આવે. શેમાં? પાણી, શરબત. આપણે શરબતનો જગ હોય, પછી પાણી ભરી બેસી જગમાં, એના માટે ઉપયોગમાં આવે. જે ફોર જગ. જગ એટલે જગ. 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 બોલાય ને? વાદળીદાર ને આપણે જે ના નીકળશે હો માથે પેલો જગ, પેલો જે ફોર જગ છે ને, જે પાણી ભરવા જતો એવું ના લાગે. જે પાણી ભરી મોટી માટલી માથે મૂકી જતો એવું ના લાગે. એટલે ગોળ ગ્રાઉન્ડ નથી કરવાનું, આ રીતે નથી કરવાનું, બરાબર? આવું નથી કરવાનું. આપણે નાનો ડોટ જ કરવાનો છે, બિલકુલ નાનો ડોટ. સમજ્યા પડી? એટલે શું? મોટું મૂકશો તો મોટું માટલું લાગશે. શું લાગશે? માટલું. અને માટલું કરવાનું નથી. જે ફોર જગ. જગ એટલે જગ. ખ્યાલ આવ્યો? જે ફોર જગ. જગ એટલે જગ. સમજ પડી ને? તો આપણે વાદળી લાલમાં લખવાનો છે જે. સમજ પડી ગઈ? અને
બંનેમાં. ખ્યાલ આવી ગયો ને? તમને લાઈનની પણ સમજ થઈ ગઈ છે. જે આપણો લખાઈ ગયો છે તમે જોઈ લો. ચલો પછી આગળ બીજું નવું શીખીએ. બાકી છે ચર્ચા. ખ્યાલ આવ્યો? આને શેમાં લખશો? બુકમાં. બરાબર? એબીસી બુક 2. ટુમાં એબીસી બુક 2માં 2 નંબરની બુક સ્મોલ આલ્ફાબેટ. સ્મોલ જ છે. ઓકે, સ્મોલ આલ્ફાબેટ છે એટલે મેં સ્મોલ લખ્યા છે, કેપિટલ નથી લખ્યા, કારણ કે આપણે સ્મોલ બુક ચાલે છે. તો એબીસી બુક 2 ખબર પડી ગઈ? એમાં લખી દેજો. ઓકે, બરાબર. હવે મેં તમને કહ્યું હતું કે આપણે ઋતુઓ વિશે થોડી ચર્ચા કરીશું. કહ્યું હતું ને કે ભાઈ અત્યારે તો સરસ મજાનો શિયાળો ચાલે છે, ઠંડીની ઋતુ છે, બરાબર? તો આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? હા, તો ઠંડીની ઋતુમાં પણ આપણે આની ઋતુઓ કહેવાય. પહેલાં તો બહુ બધો વરસાદ પડતો હતો, હવે તો ડાયરેક્ટ ચોમાસા પછી શિયાળાની ઋતુ આવી ગઈ. હે, તો કેમ ગરમી ચાલુ ના થઈને પછી ડાયરેક્ટ ઠંડી ચાલુ થઈ ગઈ વરસાદ પછી? ગરમી થવી જોઈએ ને. કેમ ઉનાળો ના આવે? ચાલે નહીં. ઉનાળો આવે તો ચોમાસામાં જો ઉનાળો આવે તો ના ચાલે ભાઈ. હા, ના ચાલે. કાં તો પછી શિયાળો, ઉનાળો, ચોમાસું. વરસાદ ગયો ભાઈ, ઉનાળો ના આવે, ડાયરેક્ટ શિયાળો આવી ગયો. બરાબર? શું? જ્યારે પણ ચોમાસાની ઋતુ પૂર્ણ થાય, વરસાદ પડવાનો બંધ થાય એટલે ચોમાસું પૂરું થાય, ત્યારે પછી શિયાળાની ઋતુ શરૂ થાય. બરાબર? તો આપણી કેટલી ઋતુઓ છે? 3 ઋતુઓ. શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર? તો પહેલા ચોમાસાની ઋતુ એટલે વરસાદ પડતો હતો, એ તો હવે પૂરી થઈ ગઈ. તો અત્યારે કઈ ઋતુ ચાલુ છે? શિયાળો. ઠંડી લાગે, હે ને? પછી મમ્મી બી વડે સ્વેટર ઠંડી લાગે. પછી આપણે શું કરીએ શિયાળામાં? બધા જમી પછી રાત્રે બેસી ત્યાં બધા શું કરીએ? ગરમ ગરમ આમ લગાવીએ. બધા માણસો શું કરે શિયાળામાં? રાત્રે બધા ગોળ સર્કલમાં બેસી જાય અને પછી ગરમ ગરમ પછી, અને અત્યારે તો આપણે ગોળ નીચે તાપણું કરે. શું કરીએ? તાપણું. બધા વચ્ચે લાકડા ને એવું સળગાવી બધા સર્કલમાં બેસીએ, પછી આમ કરીએ. તો શિયાળામાં શું કરે લોકો? તાપણું. શું કરે? તાપણું કરે. અને કદાચ આપણે ફ્લેટમાં ને એમાં રહેતા હોઈએ તો બી સગડી આવે છે એવી, એમાં સળગાવી બધા સર્કલમાં બેસી એમાં તાપીએ છીએ. હીટર, હવે તો હીટર બી આવી ગયા છે, રૂમ હીટર આવે. બરાબર? પણ શિયાળામાં લોકો શું કરે? તાપણું કરે. બરાબર? તમે આજુબાજુ રસ્તામાં જતા આવતા જોતા હશો, બધા લોકો હોય રોડ ઉપર હોય, બધા લોકો બેઠા હોય ચૂલા આગળ, અને પછી સળગતો હોય ત્યાં બધા બેઠા હોય, કારણ કે એનાથી આપણને ગરમી મળે. બરાબર? પણ શિયાળાની ઋતુમાં શાકભાજી બહુ સરસ મળે. બરાબર? એમાં શાકભાજી જે આવે છે, દરેક ઋતુનું શાકભાજી અલગ અલગ, ફળ અલગ અલગ હોય. બરાબર? તો શિયાળો છે તો સરસ મજાની ભાજી આવે, તાંદળજો, પાલક, મેથી. તો જો મમ્મી બનાવે તો ખાવાની, એનાથી આપણી આંખો સારી રહે. કોથમીર તમે બધા કાઢી નાખતા હો છો, તો લીલા શાકભાજી ખાવા, આપણે જે લીલા શાકભાજી ખાઈએ ને એમાંથી બધા આપણે આંખોમાંનીમાં તેજ વધે. શું વધે? જો પાલક ખાઈએ તો બ્લડ વધે, તાકાત આવે. કોથમીર ખાઈએ તો આંખોમાં એકદમ સરસ દેખાય, ચશ્મા ના આવે. ગાજર ખાઈએ તો ચશ્મા ના આવે. બરાબર? એટલે મમ્મી ભલે ગાજરનો હલવો બનાવીને તમને ખવડાવતા હોય, આપણા મમ્મી આપણને ગાજરનો હલવો બનાવી દે ને, એ તો ખાવાનો, એનાથી એકદમ બોડી સરસ થાય, તાકાત આવે. પણ ગાજરને કટિંગ કરીને મમ્મી સલાડમાં આપે ને તો બી ખાવાના, એનાથી તમારી આંખોમાં તેજ વધે. આપણે જલ્દી ચશ્મા નવો આવે નહીં, નંબર ચશ્મા ના પહેરવા પડે આપણે. બરાબર? અને પાલકની ભાજી બધું આવે, તમે ભાજીને એવું બનાવો છો તો આપણું ડાયજેસ્ટ સિસ્ટમ બી સારી રહે, પેટ બી સારું રહે આપણું. અને લીલા શાકભાજી ખાવાથી આપણા બધામાં પોષક તત્વો બધા મળી જાય આપણી બોડીમાં, એટલે આપણે એકદમ તંદુરસ્ત થઈ ગઈ, ફિટ થઈ ગઈ, સરસ. શું?
એટલે બધા શાકભાજી ખાવાના, ફળ ખાવાના, જે ઋતુમાં જે વસ્તુ આવતી ખાવાની. મમ્મી ગળ્યું વસ્તુ કંઈ બની આપે, કોઈ બી વસ્તુ બનાવી આપે, પણ ઘરનું જ જમવાનું, બહારનું જમાય નહીં, બીમાર થઈ જવાય ને. બરાબર. એટલે શિયાળો એટલું વસ્તુ કે શિયાળામાં તમે બધું ખાઓ ને આખા વરસ તમે તંદુરસ્તી રહે. ખબર પડી? તમે આખું વરસ મસ્ત રહો, બીમાર જ ના થવાય ભાઈ. બોલ, આપણે શાકભાજી બધું ખાઈએ ને શિયાળામાં ખાઈએ ને જેટલું ખાઈએ એટલું તો આપણે બીમાર જ ના થાય. પણ એટલું ખરું, સામેની સાથે કસરત કરવાની. સવારમાં વહેલા ઉઠી જવાનું ધાબામાં, પછી કાં તો ભાઈ દોડવા જવાનું. તમે તો નાના છો, દોડવા ના જશો. આપણું ઘર હોય બહાર પડ્યું છે, ધાબામાં છે, ઉપર જે બધી કસરત કરવાની ને એવું આપણે ગઈ સાલ કરતા હતા અહીંયા નીચે પ્લે રૂમમાં. શું તમે તો નહોતા, અત્યારે જે પહેલાં રૂમમાં છોકરા ગયા બધા હતા, અમે લોકોને કસરત બી કરાવતા, પ્લે રૂમમાં લઈ જઈ. તમે નીચે જોતા હતા અમને, તમે નીચે તમે લોકો બધા નીચે ભણતા હતા, અમે આવતા કસરત કરતા છોકરાઓને બધાને. તો શિયાળામાં કસરત કરવાની એટલે આપણી બોડી સરસ ફિટ એન્ડ ફાઇન, મસ્ત સરસ થઈ જાય, મજબૂત. હે ને? તો આજે શિયાળા વિશે વાત કરી છે. બરાબર. શિયાળો ચાલે છે એટલે તો બધું શાકભાજીઓ બધું ખાજો, ફળ ફ્રૂટ ખાજો, સરસ રહેજો, હોમવર્ક કમ્પલસરી કરજો. બરાબર ને? હોમવર્ક ફરજિયાત હોય ને ભાઈ, એટલે હોમવર્ક બધાએ ફરજિયાત કરી લેવાનું. બરાબર. ચલો, હરિઓમ. સરસ અક્ષરમાં લખવાનું. બાય.